આજે આપણે બનાવીશું વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા ચીઝ બોલ્સ। તેના માટે આપણે 4 થી 5 બ્રેડ લીધી છે। એક બ્રેડને લઈને પાણીમાં આ રીતે પલાળી લેવાની છે, પછી બધું જ પાણી આ રીતે સ્ક્વીઝ કરી લેવાનું છે। એવી રીતે આપણે બધી જ બ્રેડ તૈયાર કરી લઈશું અને 2 બ્રેડને આપણે બ્રેડ ક્રમ્સ તૈયાર કરી લેવાના છે। હવે આપણે જે બ્રેડને પલાળી હતી તેને આ રીતે મેશ કરી લઈશું અને એક બટેટું આ રીતે ખમણી લઈશું। પછી આપણે તેમાં મસાલા કરીશું। 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, એક નાનું કેપ્સિકમ કટ કરીને લઈશું, એક નાની ડુંગળી લઈશું, એક ઝીણું સમારેલું ગાજર લેવાનું છે। અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલા મિક્સ હર્બ્સ એડ કરીશું। સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક ચીઝ ક્યુબને આ રીતે 4 પીસીસમાં કટ કરી લેવાના છે। પછી આપણે જે બટાટાનો મસાલો તૈયાર કરીને રાખ્યો છે તેમાંથી આ રીતે થોડું પોર્શન લઈને થોડું પ્રેસ કરી લેવાનું છે। વચ્ચે એક ચીઝ ક્યુબ મૂકીને આપણે તેમાંથી બોલ્સ બનાવી લેવાનું છે। સરસ બોલ્સ તૈયાર થઈ જાય એટલે બ્રેડ ક્રમ્સથી કોટ કરી લઈશું। આપણા સરસ મજાના ચીઝ બોલ્સ તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને ગરમ તેલમાં આ રીતે તળી લેવાના છે। તેલ એકદમ ગરમ હોવું જોઈએ। જો તેલ ઠંડુ હશે તો તે ચીઝ બોલ્સમાં છે તે તેલ ભરાઈ જતું હોય છે। હવે થોડું ઉપરથી ક્રિસ્પી થાય પછી આપણે તેને આ રીતે ટર્ન કરી લેવાના છે। સરસ મજાના આપણા ચીઝ બોલ તૈયાર થઈ ગયા છે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીઝી। જો તમે ક્યારે આ રીતના ચીઝ બોલ્સ ઘરે ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। નાના મોટા બધાને ખૂબ જ ભાવશે અને સરસ મજાના એકદમ ક્રિસ્પી ચીઝ બોલ્સ તૈયાર થાય છે।